કોઈ પણ એગ્રીમેન્ટમાં તમારા મુનશીને ફોન કરીને પૂછવું પર્ટિક્યુલર એગ્રીમેન્ટ તો તમે તમારા મુનશી પાસે વંચાવેલો છે, તમે બીજા 5 જણાને વંચાવેલો છે. ક્યાંય પણ એવી રીતે કરાર ન થાય ભટ્ટભાઈ. આ મારો પહેલો ધંધો નથી કર્યો. અરે એમ નથી, એટલે આપ્યા હતા તો એના માટે જ મેં. અરે એમ ન હોય, તમે એના માટે આપ્યા તે એમ ન હોય. એના માટે આપ્યા હોય તો બાકાયદા એગ્રીમેન્ટમાં લખાય. એગ્રીમેન્ટમાં એ લખાય કે ભટ્ટભાઈ કચ્છ વાળા મેં તમને આઉટલેટની 1 મિનિટ મેં તમને કંપનીની અંદર ભાગીદારી હવે એ લોકોને 8 લાખ રૂપિયા દીધા, આઉટલેટ ખુલે બધાયમાં. તો પછી કંપનીમાં થઈ ભાગીદારી ક્યાં આવી? તો પછી એમાં કચ્છની વાત ક્યાં આવી? આપણે આ આઉટલેટ તમે જે પૈસા આપો એ આપણે કચ્છનું આઉટલેટ ખોલવા માટે જોઈએ છે. આપણે જાન્યુઆરીમાં ખોલવાનો તો આપણે અહીંયા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાત થઈ હતી કે આપણે જાન્યુઆરીમાં ખોલવું છે. આપણે 14 જાન્યુઆરીની ડેટ નક્કી કરેલી હતી. પછી તમે એ પૈસા આવ્યા ત્યારે? હા ના આવ્યા. પછી ચોથા મહિનામાં ખોલ્યો. એ જે એટલા માણસો રાખેલા હતા એ માણસોની નુકસાની, એમ નહીં. પછી મેં તમને શું કીધું ભાઈ, હું ચોથા મહિનામાં એટલું આપણે ચોથા મહિનાની વાત જ નથી થઈ. એમ નહીં, આપણે તમને પણ જે રીતે સમય આપતો હતો સામે વાળો 7 દિવસ ને 8 દિવસ ને 5 દિવસ ને, તો તમે પણ એ રીતે જ મને આપતા હતા. હું તમારી ભૂલ નથી માનતો, પણ આપણે વાત કરી કઈ થઈ હતી? જાન્યુઆરીની 14 તારીખે આપણે આઉટલેટ ખોલશું, એ વાત ગઈ. પછી આપણે જાન્યુઆરીની 28 તારીખની કંઈક વાત કરી. 3000 રૂપિયાનો ખર્ચો, મોટા મોટો એક માણસ 20,000 પડે. એવરેજ વાત કરું તો આજે 20,000 માણસ આપણે 6 7 માણસો હતા. એ તમને યાદ છે? તમે બધાને મળેલા જ છો. એ કેટલો ટાઈમ હતા? 6-7 માણસ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. મેમાં આર્યન ગયો, મેમાં આ પણ ગયો. હું એડ થયા પછી કેટલો ટાઈમ માણસ હતા? એડ થયા પછીની વાત ન હોય. એમ નહીં, વાત આપણે 1 મિનિટ જ્યાંથી આપણી વાત નક્કી થઈ ગઈ હોય ત્યારથી નવા આઉટલેટ માટે જોશે. કોને? આપણે અહીંયા જ બેસીને વાત કરી હતી. માણસોની બાબતની મેં વાત કરી. અરે તો આઉટલેટ કોણ ચલાવશે? તમે હું ચલાવવાના હતા? વગર માણસો આઉટલેટ કેવી રીતે ખોલી શકીએ? આપણે નક્કી કરી લીધેલું હતું દીપકને મોકલી આપશો ને આર્યનને મોકલી આપશો ને અહીંયાથી 2 ઓલા પંડિતને ઓલાને મોકલી આપશો. વાત યાદ છે? અહીંયા જ આપણે બેસીને વાત કરી હતી. 4 માણસો ત્યાં લાગશે, અહીંયા રહેવા દો 7 માણસો. મેં કીધું અહીંયા હજી માણસો જોશે આપણે, કારણ આઉટલેટમાં ઓછામાં ઓછા 5 માણસો જોઈએ છે. આપણે 1 માણસ ઓછો હતો એ વાત કરેલી હતી. 1 માણસ ઓછો પડે છે આપણે હજી. બધી વાત સાચી. બાકી વાનો નાખતો અહીંથી આપણે રસ્તામાં ગયા ત્યારે તમે, હું ને બેન હતા, ત્યારે તમે મને કીધું હતું કે અમદાવાદ આપણે અમદાવાદ ખોલી નાખીએ. હા, મેં ઓપ્શન આપ્યો તો હજી આપણે અમદાવાદ ખોલી શકીએ. કચ્છ વાળું જ ના ખુલ્લું આઉટલેટ. મને તો કેમ ના ખુલ્લું એનું કારણ પણ તો જોવો. હા પણ એ તો હું કારણ ન ખુલ્લું. તમે 3-4 મહિના મોટી માણસો ગોતી લીધા બે, એ ન ખુલવાના કારણો. અચ્છા કઈ નુકસાની તમે કરી એના જેવું થાય મને તો એવું લાગે. આમ કામ કર મારું ભાઈ, તું રોકાઈ જા. મામાના બાળકમાં દેખે ને મન નથી કરતી.